અમરેલીના લાલિયા ગામ પંચાયતની ગ્રામસભા જે ધડતી સાંજે શાંતિપૂર્વક યોજાવા જઈ રહી હતી તે સભા અચાનક જ હોબાળામાં ફેરવાઈ ગઈ। ગામના લોકોમાં વર્ષોથી ચાલતી અણઉકેલ સમસ્યાઓ સામે ભારે ગુસ્સો જોવા મળ્યો હતો। જે સમસ્યાઓના ઉકેલ માટે ગ્રામસભા યોજવામાં આવી હતી તે જ પ્રશ્નોએ સભાને વિવાદાસ્પદ અને તણાવપૂર્ણ બનાવી દીધા હતા। ત્યારે ભૂગર્ભ ગટરથી લઈને નલ સે જલ યોજના અને આરોગ્યલક્ષી સેવાઓ સુધીના અનેક પ્રશ્નોએ લોકોના જીવનને સીધા અસર કર્યા હોવાથી સ્થાનિકો વધુ ધીરજ ન રાખી શક્યા હતા। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક અને આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। લાલિયા ગામ પંચાયતની ગ્રામસભામાં ચોંકાવનારી વાત એ રહી કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ એક થઈને તંત્ર સામે મોરચું ખોલતા નજરે પડ્યા હતા। ત્યારે આ રાજકીય એકતાએ સભાને વધુ ઉગ્ર બનાવી દીધી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે ગટરમાં કામો અધૂરા છે અને પીવાનું પાણી પણ ગંદુ આવે છે। ત્યારે આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધાઓ કે દવાઓ પણ ઉપલબ્ધ નથી। લોકોના એવા પણ આરોપો હતા કે અગાઉ થયેલી કેટલીક ઠરાવોમાં પણ લોકહિતની વિરુદ્ધ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેને રદ કરવાની પણ તેઓએ માંગ કરી છે। ત્યારે હાલત એટલી બગડી ગઈ હતી કે ગામ સભા માટે પણ પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું હતું અને પોલીસની હાજરીમાં જ ઘર્ષણભર્યા વાતાવરણ ઊભા થયા હતા અને તેને ઠારવા માટે ઘણી મુશ્કેલીનો સામનો પોલીસને કરવો પડ્યો હતો। ત્યારે લોકોનો ગુસ્સો અને તંત્ર પ્રત્યેનો ભરોસો ભંગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો। ગામ સભાની અંદર ભારે હોબાળો સર્જાયો હતો અને ટોળાઓએ જાતે જ શાંતિ ભંગ કર્યા હોવાના દ્રશ્યો વિડીયો તરીકે સામે આવ્યા છે અને જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે આ ઘટનાએ વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વરાજ્યના ભવિષ્ય પર પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે। મારી ઓળખાણી છે વાસ્મોમાંથી હું એન્જિનિયર છું। મારી સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર બલદેવભાઈ પણ હાજર છે। સાથે સોશિયલ મોબિલાઇઝરની પોસ્ટ હોય મેહુલભાઈ ખૂટ પણ હાજર છે। જે સોશિયલ પ્રોસેસ કરે છે મેહુલભાઈ ખૂટ કરે, ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં જે ધ્યાન રાખે અમારા બલદેવભાઈ ચૌહાણ છે। જિલ્લામાં જે એન્જિનિયર તરીકે હું કામ કરું છું, હું લીલિયા તાલુકાની અંદર હું એન્જિનિયર નિકુંજભાઈ કલકાણી બરાબર છે। આ યોજના જે નલ સે જલ યોજના જે છે એ લોક ભાગીદારી વાળી યોજના છે। આની અંદર 10% 90-10 ની યોજના છે। સોશિયલ પ્રોસેસ કરીને એના જે કઈ ઠરાવ હોય એની જે યોજનામાં તમારે કઈ એની જરૂરિયાત હોય, કાગળ સૈદ્ધાંતિક કાગળની જરૂરિયાત જે અમારા મેહુલભાઈ પ્રોસેસ પૂરી કરી છે। ત્યાર પછી આની અંદર એવી વાત હતી કે કનેક્શન જે છે લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવેલ છે। ઘરે ઘરે બધી લાઈન છે, માત્ર કનેક્શન આપવાનું હતું। પણ કનેક્શન આપવા માટે અમારો નિયમ એવો છે કે ચાપડો અડધાનો જે ચાપડો આપણે આવે ને એ અડધાનો ચાપડો મારીને અડધાને પોતાના ઘર સુધી કનેક્શન લઈ લેવું। આવી યોજના બનાવવા માટે એક કનેક્શનના 1500 રૂપિયા એનું એસ્ટિમેટ થતું હતું। પરંતુ આવડી કરોડો રૂપિયાની યોજના લીલિયા ગામની 10 કરોડ રૂપિયા ઉપરાંત મને આંકડો જેવું ખબર નથી, પણ એનાથી વધારે આ યોજના બનાવવામાં આવી છે। જો ઈ રીતે કનેક્શન આપવામાં આવે તો પાઇપોમાં કાણા પાડીને એ પૂરી થઈ જાય યોજના। કારણ કે ઘરે ઘરે હોલ એક પડે તો એક શેરી હોય તેમાં 15 હોલ પડે મેઇન પાઇપની અંદર। એટલે અમારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, વાસ્મોના અધિકારીઓ બેસીને આ લીલિયાવડું મોટું જ્ઞાન રૂરલ ગ્રામ કહેવાય તો એ એસ્ટિમેટ બનાવી એની અંદર ઘોડી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ એક જ લાઈનની અંદર ઘોડી મારી દિવાલ ઉપર ઊભી કરી દેવાની, એમાં અડધાના કનેક્શન સુધી પહોંચાડવાના। તો અહીં મોટો સવાલ એ છે કે શું ગામના લોકોના સવાલોનો વાસ્તવમાં જવાબ મળશે કે પછી આખી સભા માત્ર રાજકીય શોર અને પદગ્રહણના સ્ટન્ટ સુધી મર્યાદિત રહી જશે? ત્યારે વિચારવા જેવી વાત અહીં એ છે કે જ્યાં ગામના પ્રાણ પ્રશ્નો ઊભા છે ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે એક સાથે હોબાળો કર્યો, પણ ઉકેલ માટે કોઈએ જ સ્પષ્ટ દિશા નહીં આપી અને પ્રશ્નો તો સૌએ ઉઠાવ્યા, પરંતુ જવાબદારી લેવા માટે કોઈ પણ આગળ આવ્યું નથી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ત્રણેય પાર્ટી દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો છે ત્યારે હવે શું આ પાર્ટી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે નહીં, કે પછી માત્ર જોતા જ બેસી રહેશે? ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પર